જે રીતે થોડા દિવસ પહેલા બની ગજેરા અને જિગીશા પટેલ દ્વારા નરેશ પટેલને જે બદનામ કરવાનો મામલો સામે આવ્યો હતો, હવે તેમાં કંઈક નવા ખુલાસા થઈ રહ્યા છે અને સવાલ છે તે જિગીશા પટેલ ઉપર પણ થઈ રહ્યા છે, કારણ કે જિગીશા પટેલે કહ્યું હતું કે આ AI દ્વારા બનાવેલો ઓડિયો છે અને આ જે ઓડિયો છે તેમની હું પણ પુષ્ટિ નથી કરતી, એટલે હવે જિગીશા પટેલ ઉપર પણ સવાલ થઈ રહ્યા છે। પરંતુ હવે આખા મુદ્દે કોણ વચ્ચે આવ્યું છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। બની ગજેરા અને જિગીશા પટેલનો જે એક ઓડિયો વાયરલ થયો હતો, જેમાં સીડીની વાત કરવામાં આવી રહી હતી, નરેશ પટેલની વાત કરવામાં આવી રહી હતી અને એ પછી જે પાટીદાર સમાજ છે તેમાં પણ ક્યાંક નારાજગીના સૂર ઉઠ્યા હતા કે આવું કંઈ હોઈ ના શકે। એટલે જ્યારે અમે પણ જિગીશા પટેલ સાથે વાતચીત કરી ત્યારે પણ એમણે એવો ખુલાસો કર્યો હતો કે આ જે ઓડિયો છે તે મારો નથી, પરંતુ વાયરલ ક્યાંકથી કરવામાં આવ્યો છે અને જે આ ઓડિયો છે તેમની પુષ્ટિ હું પણ નથી કરતી। પણ જ્યારે હવે આ ઘટના સામે આવી અને એ જ બાબતે આવે જે આ સમગ્ર મામલે ખોડલધામના જે પ્રવક્તા છે હસમુખ લુણાગરિયા, તેમનું પણ એક નિવેદન સામે આવ્યું છે અને તેમણે એવું કહ્યું છે કે ખરેખર આ ખૂબ જ નિંદનીય ઘટના છે। નરેશ પટેલ સમાજ માટે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, ત્યારે તેમને બદનામ કરવાનો આ હીન પ્રયાસ થઈ રહ્યો છે અને સાથે સાથે તેમણે જિગીશા પટેલને લઈને પણ એવું કહ્યું છે કે જો જિગીશા પટેલે એવું નિવેદન આપ્યું છે કે આ AI દ્વારા બનાવેલો ઓડિયો છે તો તેમણે આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધવી જોઈએ। જિગીશા પટેલ પણ આમાં બદનામ થાય છે તો એમને આ મામલે કાયદેસરની કાર્યવાહી પણ કરવી જોઈએ। અને હવે જ્યારે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયા આખા મામલે શું કહી રહ્યા છે તે સાંભળીએ। જે છેલ્લા 3 દિવસથી આ વિડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં શેર થઈ રહી છે, એ વિડીયો ક્લિપને લઈ અને હજારો યુવાનોના, માત્ર ખોડલધામ પરિવારના કે લેવા પાટીદારના યુવાનો નહીં, એ સિવાય અન્ય સમાજના પણ શિક્ષિત યુવાનોના ફોન આવ્યા કે ભાઈ નરેશભાઈ પટેલ માટે જ્યારે આવું કોઈ વ્યક્તિ સ્પ્રેડ કરતું હોય આવી, તો એના માટે ખરેખર એક્શન લેવા જોઈએ। પણ આ સાથે આ બાબતે નરેશભાઈ બહાર હતા અને એમની સાથે વાત થઈ ત્યારે એમનું ક્લિયર કટ નરેશભાઈએ કીધું કે જે બાબતની આપને ખબર સુધા નથી અને જે બાબતમાં આપણું કોઈ પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ નથી, ત્યારે આવા પ્રકારની વાતોનું પ્રતિક્રિયા આપણે આપવી જરૂરી નથી અને આપવી ના જોઈએ। બીજી વસ્તુ કે જે વિડીયો ક્લિપ શેર થઈ છે, એ વિડીયો ક્લિપને લઈ અને ચોખ્ખું દેખાઈ આવે છે કે ભાઈ આ શેના માટે વિડીયો ક્લિપ બનાવી છે અને શા માટે શેર થઈ છે। ત્રીજી વસ્તુ કે જ્યારે વિડીયો ક્લિપમાં જે રોલ છે જિગીશાબેનનો, એ જિગીશાબેન એવું કહે છે કે AI ક્રિએટેડ છે, બની શકે AI ની દુનિયા છે, કદાચ AI ક્રિએટેડ હોય તો આ બાબતે જિગીશાબેને આગળ વધી અને લીગલી રીતે આગળ વધવું જોઈએ કે ભાઈ કોના કહેવાથી, શું કામ, શા માટે અને પર્ટિક્યુલર નરેશભાઈ પટેલ માટે આ ઓડિયો ક્લિપ શા માટે બનાવવામાં આવી છે। તો આ બાબત જિગીશાબેને આગળ વધી અને એના મૂળ સુધી જવું જોઈએ અને આને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ। જો આ પ્રકારની વસ્તુ જો નરેશભાઈ જેવા નખશીખ, પવિત્ર, શુદ્ધ અને પ્રમાણિક વ્યક્તિ કે જેઓ નિખાલસપણે સર્વ સમાજને સાથે રાખી અને સમાજની સેવા કરતા આવ્યા છે, જો આવા વ્યક્તિ માટે આવી વાતો બહાર આવે તો ભવિષ્યમાં માત્ર લેવો પટેલ સમાજ નહીં, કોઈ પણ સમાજના સારા માણસો, આગેવાનો સમાજની સેવા માટે ક્યારેય આગળ નહીં આવે, જેનું નુકસાન માત્ર સમાજને નહીં સાથે સાથે રાષ્ટ્રને પણ છે। એટલે આ બાબત ખરેખર ગંભીરતાથી લઈ અને આની યોગ્ય તપાસની માગણી જિગીશાબેને કરવી જોઈએ। હવે હસમુખ લુણાગરિયાએ પણ કહી દીધું છે કે જે આ ઓડિયો ક્લિપ છે તે કોના દ્વારા વાયરલ કરવામાં આવી છે, શા માટે વાયરલ કરવામાં આવી છે તે પણ તપાસનો વિષય છે। પણ હવે એ જોવાનું છે કે આ મામલે આગળ શું થાય છે। પરંતુ જે આ મામલો સામે આવ્યો અને જે હસમુખ લુણાગરિયાએ વાત કરી છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।